Namaskar and very good morning to all of you. Hello everyone. I hope you all are fine. See, this is our lecture number 2, dissolution of partnership form. Dissolution of partnership form. See, subject, account, chapter number 7, dissolution of partnership form, lecture number 2nd. Lecture number 2nd. ઓકે, આપણે પ્રીવિયસ લેક્ચરના અંદર થોડું ડિસ્કશન, ઇન્ટ્રોડક્શન એન્ડ થોડા જે છે એ એડમિશન એન્ડ રિટાયરમેન્ટના પોઈન્ટનું જે છે ડિસ્કશન કરેલું. સી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડમિશન એન્ડ રિટાયરમેન્ટ? સી, એડમિશન મીન્સ કોઈ બી ન્યૂ પાર્ટનર ફોર્મમાં એન્ટર થાય, કોઈ બી ન્યૂ પાર્ટનર ફોર્મમાં એન્ટર થાય. ઇટ મીન્સ એડમિશન. ઇટ મીન્સ એડમિશન. ઓકે, કયા કયા રીઝન્સ છે? ઓકે, તો એના જે છે આપણે એવા રીઝન્સ જોયા હતા કે ભાઈ આપણે જે છે કેપિટલનું નીડ હોય, ધેન મેન પાવરનું નીડ હોય, અલગ અલગ જે છે રીઝન્સ થ્રુ પાર્ટનરશિપમાં પાર્ટનરને આપણે એડમિટ કરીએ છીએ. સી, વોટ ઇઝ મિનિંગ ઓફ રિટાયરમેન્ટ? રિટાયરમેન્ટ મીન્સ કોઈ બી પાર્ટનર બિઝનેસ છોડી અને જાય. સર એના કયા કયા રીઝન્સ હોય? તો કે ભાઈ કોઈ પાર્ટનરનું ડેથ થઈ ગયું હોય, ડેથ હોય, યા કોઈ પાર્ટનર જે છે હવે એમને જે છે એજના હિસાબે વોલેન્ટરી જે છે એ રિટાયરમેન્ટ લે. તો આવા કેટલા બધા રીઝન્સથી એડમિશન રિટાયરમેન્ટ થતું હોય છે. સી, આજનો આપણો જે ટોપિક છે એ છે ડિઝોલ્યુશન. સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિઝોલ્યુશન? ડિઝોલ્યુશન ઓફ ફોર્મ મીન્સ ફોર્મનું એક્ઝિસ્ટન્સ રહે જ નહીં. લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી હવે ફોર્મ છે એવું કહેવાતું જ નથી. ઇટ મીન્સ ડિઝોલ્યુશન ઓફ ફોર્મ. સી, આપણે 2 પોઈન્ટનું ડિસ્કશન કરેલું. ઓકે, 2 પોઈન્ટનું ડિસ્કશન કરેલું. ફર્સ્ટ, ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ, then dissolution of partnership form. See, dissolution of partnership means partner no relation finish થાય. dissolution of partnership form means partnership form શું થાય? ક્લોઝ થાય. પાર્ટનરશિપ ફોર્મ ક્લોઝ થાય. આપણે ક્યાંય ને ક્યાંય જે છે આ 2 પોઈન્ટ ઉપર આવીને ઊભા રહેલા. ઓકે, તો આજનો જે ટોપિક છે એ આજે સ્ટાર્ટ કરીએ છીએ, પાર્ટનરશિપ એન્ડ પાર્ટનરશિપ ફોર્મ. ઓકે, ચલો તો આપણે તમે બધા મને જોઈન કરો પેજ નંબર 275. પેજ નંબર 275. ઓકે, ચલો. Dissolution of firm and partnership. It is essential to understand the meaning of firm dissolution and partnership dissolution, which is as follow. First, dissolution of firm. As per section 39 of Indian Partnership Act. Okay, એક માર્કના એમસીક્યુમાં પૂછાય છે કે ડિઝોલ્યુશન ઓફ ફોર્મ જે છે એ કયા સેક્શનમાંથી જે છે ક્રિએટ થયેલું છે? તો 39 સેક્શન નંબર 39. As per section 39 of Indian Partnership Act 1932. એ બે જે છે તમે તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો. Indian Partnership Act 1932 અને એનું સેક્શન 39. Indian Partnership Act 1932, as per section 39 of Indian Partnership Act, when all partner get separate through dissolution of firm, the brings end of their partnership. See, બધા પાર્ટનર જે છે, ફોર એક્ઝામ્પલ આપણો અત્યારે ટોપિક કયો ચાલે છે? પાર્ટનરશિપ. સી, આપણે પાર્ટનરશિપ ફોર્મ જોઈએ છે, પાર્ટનરશિપ નથી જોતા. ઓકે, પાર્ટનરશિપ ફોર્મ જોઈએ છે. ઓકે, પાર્ટનરશિપ ફોર્મ જોઈએ છે. સી, ફોર એક્ઝામ્પલ પાર્ટનર A, B, C અને D 4 પાર્ટનર્સ છે. ઓકે, કોઈ બી જે છે
એ રીઝન થ્રુ પાર્ટનરશિપ ફોર્મ ક્લોઝ કરે છે, એટલે એ બી સી એન્ડ ડી ફોર્મ જે છે એ ક્લોઝ થાય છે, બંધ થાય છે. તો પાર્ટનરનો જે રિલેશન છે, પાર્ટનરનો જે રિલેશન છે સી, એ રિલેશન શું થયો? એ રિલેશન ક્લોઝ થયો, એ રિલેશન ક્લોઝ થયો. લાઈક એક્ઝામ્પલ તમને લોકોને આપું કે ફોર્મ જ બંધ થઈ ગઈ છે તો પાર્ટનરશિપ જે છે એ કાંઈ સમજો છો, ફોર્મ જ શું થઈ છે? અહીંયા ક્લોઝ થઈ છે, ફોર્મ જ શું થઈ છે? ફિનિશ થઈ છે. ઓકે, ચલો. As per section 39 of Indian Partnership Act, when all partner get separate through dissolution of firm, they bring end of their partnership. It is known as dissolution of firm. પાર્ટનરશિપ પૂરી થાય એનો મતલબ પાર્ટનરશિપ ફોર્મ બી ક્લોઝ થઈ. ઓકે, દર વખતે એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ માનો કે ડી રિટાયર થાય છે, ઓકે, તો એ બી એન્ડ સી ત્રણેય એ પાર્ટનરશિપ કન્ટિન્યુ કરી શકે છે. બટ તમે આખો બિઝનેસ જ ક્લોઝ કરો છો તો કોઈ હવે પાર્ટનર છે નહીં, સિવાય કે કોઈ નવી ફોર્મ ક્રિએટ કરે. ઓકે, એ લોકો ન્યૂ ફોર્મ જે છે એસ્ટાબ્લિશ કરે તો જે છે પાર્ટનરશિપ પાછી ક્રિએટ થશે. બટ અહીંયા પાર્ટનરશિપ હવે નથી, બીકોઝ ઓફ ફોર્મ શું થાય છે? ક્લોઝ. ઓકે, in this manner, when partnership is dissolved and closed down the firm, it is dissolution of firm. The business of the firm is closed down the business of firm is closed down in the circumstances. As a result of dissolution, liability of firm are paid from the realization of the sales of assets. See, તમે જ્યારે બિઝનેસ બંધ કરો છો, ફોર એક્ઝામ્પલ માનો કે આ ABC ને D નો બિઝનેસ છે, તો આપણે શું કરશું? આપણે જે છે યા તો વોલેન્ટરી ડિઝોલ્વ કરી શકીએ, વોલેન્ટરી એટલે આપણી ઈચ્છાથી, એન્ડ દેન ડિઝોલ્યુશન બાય ધ કોર્ટ. તમે જે છે કોર્ટમાં જઈને બી ડિઝોલ્વ કરી શકો. જો વોલેન્ટરી તમે ડિઝોલ્વ કરો તો પાર્ટનર્સ જ જે છે બધું ટ્રાન્ઝેક્શન જોવે છે ડિઝોલ્યુશનના, અને તમે કોર્ટ થ્રુ કરાવો તો કોર્ટ જે છે એક માણસ પર્સનલી મૂકે છે અને એ બધા જે છે ટ્રાન્ઝેક્શન જોતો હોય છે. ઓકે, આના અંદર થાય શું? ફોર્મ ડિઝોલ્વ થાય એટલે એઝ પર રૂલ્સ તમારા લોકોની જે ફોર્મની અસેટ્સ છે એ અસેટ્સ સેલ થાય. શું થાય? સેલ થાય. અને એ અસેટ્સનું જે મની ક્રિએટ થાય છે, જે મની જે છે એના અંદરથી આવે છે, જે અમાઉન્ટ આવે છે, જે રૂપીસ આવે છે, એના થ્રુ તમારી લાયાબિલિટી, તમારી ઇન ધ સેન્સ બિઝનેસની લાયાબિલિટી પે થાય, બિઝનેસની લાયાબિલિટી પે થાય. ફરી એકવાર કહું છું, જ્યારે બિઝનેસનું એક્ઝિસ્ટન્સ નથી, જ્યારે બિઝનેસ ક્લોઝ થાય છે, બિઝનેસનું હવે લીગલી કોઈ જે છે એ માર્કેટના અંદર નામ નથી, ત્યારે બિઝનેસની બધી અસેટ શું થાય છે? સી અસેટ સેલ થાય છે, અને એ અમાઉન્ટમાંથી શું પે થાય છે? લાયાબિલિટી. ઓકે, લાયાબિલિટી પે થાય છે. આ વાત જે છે માઇન્ડના અંદર રાખજો. ફરી એકવાર કહું છું, liability of the firm are paid from the realization of sales of assets. From the remaining surplus capital of partnership is redeemed as per their contract. એ લોકોએ જે કોન્ટ્રાક્ટ કર્યો છે, ફોર એક્ઝામ્પલ તમારા પાસે જે છે એક બિઝનેસ સેલ કર્યો, એમની અસેટ્સ જે છે એ 1 CR-ની હતી, 1 કરોડની હતી, અને બધી લાયબિલિટી જે છે 90 લાખ રૂપીસ પે કરી, તો બી કેટલા રૂપીસ જે છે 10 લાખ રૂપીસ સરપ્લસ છે. તો એ ચારે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે, A, B, C એન્ડ D. સર કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે? સી, એ લોકોએ જે બી રેશિયો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડિસાઇડ કર્યો છે એ રેશિયોના અંદર ડિસ્ટ્રીબ્યુટ થશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લે 1:1:1:1. સી, તો 10 લાખને 1:1:1:1માં ડિસ્ટ્રીબ્યુટ કરો તો 2.5 લાખ, 2.5 લાખ, 2.5 લાખ એન્ડ ઓલ્સો 2.5 લાખ. સી, હવે સર ક્યારે એવું થાય કે જ્યારે લાયબિલિટી જે છે એ વધારે હોય અસેટ્સ કરતાં? સી, આપણે અસેટ્સ જે છે 1 CR-ની છે અને લાયબિલિટી 1.5 CR પે કરવાની થઈ, 1.5 CR. તો સર આજે 50 લાખ રૂપીસ જે ઘટ્યા છે, સી, ધીસ ઇઝ અસેટ્સ એન્ડ લાયબિલિટી. સર તો આજે 0.5 કરોડ યાની કે 50 લાખ રૂપીસ જે છે એ જે ઘટ્યા છે, જે ઓછા છે, તો એ 50 લાખ, તો એ બી જે છે કન્ડિશન છે કે ભાઈ પાર્ટનર્સના કેપિટલમાંથી પે થાય. અધર ધેન કેપિટલ બી જે છે એ સફિશિયન્ટ નથી, અધર ધેન તો પાર્ટનર્સે એમના પ્રોફિટ એન્ડ લોસ રેશિયોમાં એ અમાઉન્ટ જે છે એ ફોર્મને આપવી પડશે, બીકોઝ ઓફ એક જે છે સર્ક્યુલર એવું છે કે પાર્ટનર્સ લાયબિલિટી ઇઝ અનલિમિટેડ. પાર્ટનર્સની જે લાયબિલિટી છે એ લાયબિલિટી કેવી છે?
અનલિમિટેડ છે. એટલે પાર્ટનર્સે જે છે પોતાની પર્સનલ પ્રોપર્ટી બી સેલ કરી અને એ અમાઉન્ટ ફોર્મમાં એ ફોર્મની લાયબિલિટી પે કરવામાં આપવી પડશે. When the entire business of the firm is sold, that is also dissolution of partnership firm. તમે તમારો રનિંગ બિઝનેસ સેલ કરી દો છો. સી આપણે એવું માની લઈએ કે જે એક ફર્મ છે જેનું નામ છે ગડા ઇલેક્ટ્રોનિક્સ. આ જે ગડા ઇલેક્ટ્રોનિક્સ છે એ ફર્મ જે છે હું શું કરું છું, હું સેલ કરી દઉં છું. હું ઇન ધ સેન્સ કે ભાઈ એનો ઓનર જે છે જેઠાલાલ એ સેલ કરી દે છે અને એમાં 3 પાર્ટનર હતા. 3 પાર્ટનર હતા સી બાઘા, નટ્ટુ કાકા એન્ડ જેઠાલાલ. બાઘા, નટ્ટુ કાકા એન્ડ જેઠાલાલ. આ 3 પાર્ટનરે એમનો બિઝનેસ જે છે એ અય્યરને સેલ કરી દીધો. આપણે એવું માની લો ઓકે, આ બબીતાજીને સેલ કરી દીધો. તો હવે જે છે આ લોકો પાર્ટનર નથી એન્ડ પાર્ટનરશિપ ફોર્મ બી નથી. બીકોઝ ઓફ આખો બિઝનેસ શું થઈ ગયો છે, સેલ થઈ ગયો છે. ઓકે, પાર્ટનરશિપ હવે બબીતાજી જેની જોડે કરે ક્રિએટ એમની જોડે થશે, સમજો છો. પણ બાઘા, નટ્ટુ કાકા, જેઠાલાલની અત્યારે પાર્ટનરશિપ નથી. ઓકે, આ લાઈન ફરી એકવાર રીડ કરું છું. when the entire business of the firm is sold, તમે તમારો બિઝનેસ સેલ કરી દો છો, that is also dissolution of partnership firm. એ શું છે dissolution of partnership firm? C. Point number B, dissolution of partnership when business is not closed down during retirement of a partner. C. બિઝનેસ બંધ નથી થતો, બિઝનેસ ચાલુ છે, બિઝનેસ ચાલુ છે બટ અહીંયાથી જે છે ડી રિટાયર થાય છે. તો સીધી વસ્તુ છે ડી ઇઝ રિટાયર. તો આમાંથી કોણ જે છે બિઝનેસ ચાલુ રાખી શકે? એ, બી એન્ડ સી. એ 3 પાર્ટનર તો બિઝનેસ જે છે એનો ચાલુ રાખશે. સીધી વસ્તુ છે કે એક પાર્ટનરના હિસાબ આખો બિઝનેસ બંધ નહીં કરે. Death of a partner, insolvency of partner or due to any other reason. Okay, જો રિટાયર થાય, ડેથ થાય, ઇન્સોલ્વન્ટ થાય, એકાદો પાર્ટનર જાય છે કોઈ પ્રોબ્લેમ નથી, 2 પાર્ટનર જાય છે કોઈ પ્રોબ્લેમ નથી. બટ કદાચ 2 પાર્ટનર બી જે છે બિઝનેસ ચાલુ રાખશે તો પાર્ટનરશિપ ક્લોઝ થશે. સી, પાર્ટનરશિપ ક્લોઝ થશે. પાર્ટનરશિપ ફોર્મ તો કન્ટિન્યુ છે, કોઈ બી રીઝન હોય. પાર્ટનરશિપ ફોર્મનું એક્ઝિસ્ટન્સ નથી રહેતું ત્યારે પાર્ટનરશિપ ફોર્મ ક્લોઝ થાય છે. બટ પાર્ટનરશિપ ફોર્મનું જ્યાં સુધી એક્ઝિસ્ટન્સ હોય છે ત્યાં સુધી જે છે અધર પાર્ટનર્સ એને કન્ટિન્યુ રાખી શકે છે. કોઈ બી પાર્ટનર રિટાયર થાય, ડેથ થાય, ઇન્સોલ્વન્ટ થાય, ઓકે, 1-2 પાર્ટનર થાય તો ઓકે, બટ એકને મૂકીને બાકી બધા જો થાય ને તો બી બિઝનેસ ના ચાલે. ફોર એક્ઝામ્પલ માનો કે બી ડેથ થઈ ગયો, સી ને રિટાયર થવું છે અને ડી ઇન્સોલ્વન્ટ થયો, અલગ અલગ રીઝન થઈ ગયા. ઓકે, તો હવે એ એકલો છે તો સર તો એમણે કમ્પલસરી ફોર્મ ડિઝોલ્વ કરવી પડે અને ન્યૂ ફોર્મ ક્રિએટ કરે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બટ અત્યારે જે એક્ઝિસ્ટન્સ છે એ તો ફોર્મનું જાય જ બીકોઝ ઓફ ઓનલી 1 પાર્ટનર અને એક પાર્ટનર હોય છે ત્યારે આપણે સી માય ડિયર ફ્રેન્ડ સોલ પ્રોપ્રાઇટરશિપ કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? સોલ પ્રોપ્રાઇટરશિપ. ઓકે, એ બી આપણે આપણા માઇન્ડની અંદર સેટ કરવાનું છે. Remaining partners keep business continued. It is dissolution of old partnership. Existing outstanding partner remain partners. Keep business continually. New partnership take place. Generally, the proportion of partnership change between the continuing partners. See, જે partner continue હોય છે, ફોર એક્ઝામ્પલ માનો કે ડી જાય છે, ઓકે, તો ડી નો શેર આ 3 વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી થાય કે એઝ પર કોન્ટ્રાક્ટ થાય. એ આપણે ના કહી શકીએ કે કઈ રીતે એ લોકો કરે છે, બટ એ લોકો જે છે પોતાની રીતે જે છે આખું પાર્ટનરશિપ ફોર્મ ચલાવી શકે. ઓકે, પાર્ટનર્સના અંદર જે છે એ રેશિયો ચેન્જ થાય છે. શેનો? પ્રોફિટ એન્ડ લોસનો. બીકોઝ ઓફ કોઈ જાય તો થોડું ઉથલ પાથલ તો થવાનું. ઓકે, થોડું જે છે ઉપર નીચે થવાનું એ થશે, બટ જે છે ડાયરેક્ટલી ક્લોઝ નહીં થાય. In the circumstances, partnership firm does not get dissolved, but new partnership come into existence due to recognition of partnership. Okay, partnership is a relation of partners, while firm is group name of all partners. Firm જે છે આખા ગ્રુપનું નામ છે, બરોબર છે? આખા ગ્રુપનું કોઈ એક ગ્રુપનો મેમ્બર જશે ને તો પાર્ટનરશિપ પૂરી થશે, પણ આખું ગ્રુપ જ વિખાઈ જશે, આખું ગ્રુપ જ બંધ થશે તો પાર્ટનરશિપ ફોર્મ ઓટોમેટિકલી ડિઝોલ્વ થવાની છે. ઓકે, આ 2 પોઈન્ટ તમને જે છે 2 થી 5 મિનિટ આપું છું, યાની કે 2 મિનિટ આપું છું, 5 મિનિટ તો બહુ વધી જશે.
બરોબર છે. આપણે રીડ કરીએ સારી રીતે અને પછી જે છે પાછા આપણે ડિફરન્સ બિટવીન રિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ એન્ડ પાર્ટનરશિપ ફોર્મ એના પોઈન્ટમાં જે છે આગળ જઈએ છીએ. ઓકે, તો બધા સ્ટુડન્ટ જે છે કમ્પલસરી શું કરશે? બધા સ્ટુડન્ટ કમ્પલસરી જે છે 2 મિનિટ રીડ કરશે. ટેક્સ્ટ બુક ના અંદર ધ્યાન બધાનું. બે પોઈન્ટ જે છે એકદમ ઈઝી છે, આપણે જે છે એને સારી રીતે સમજી લઈએ. ઓકે, ચલો હવે જે છે આપણે આગળ જઈએ. આગળ ક્યાં જવું છે? તો આપણે જે છે શું ડિસ્કશન કરીએ હવે? ડિફરન્સ જોઈએ. ડિફરન્સ કઈ રીતે છે, કેટલા પોઈન્ટ છે? સી difference between dissolution of partnership and partnership form. And partnership form. Difference between dissolution of partnership and partnership form. Okay, base any main point. Dissolution of partnership and dissolution of partnership form. Meaning, recognition of partnership means resolution of partnership. Okay, partnership clause થાય. First point શું છે? ટ્રાય કરું મારી બેસ્ટ કે તમને લોકોને જે છે ઇઝીલી જે છે એ સમજાવી શકું. સી ફર્સ્ટ પોઈન્ટ કંઈક આવું કહે છે કે આ જે પાર્ટનરશિપ છે એ બી અને સીની, એમાંથી કોઈ સી જે છે એનું ડેથ થાય યા રિટાયર થાય તો ફોર્મ કન્ટિન્યુ રહે છે. ફોર્મ કન્ટિન્યુ રહે છે, બટ પાર્ટનરશિપનો જે રિલેશન છે એ પૂરું થાય છે. પાર્ટનરશિપનો રિલેશન ક્લોઝ થાય છે, પાર્ટનરશિપ જે છે એ ફિનિશ થાય છે. ધેન permanent end of partnership is dissolution of partnership form. C આપણે કલર ચેન્જ કરીએ એના અંદર એટલે જે છે વધારે મજા આવશે. અહીંયા આપણે રાખીએ રેડ. ઓકે, ફોર્મ એ બી એન્ડ સી ફોર્મ જ જે છે એ બંધ થઈ જાય, ક્લોઝ થઈ જાય, એટલે પાર્ટનરશિપ ફોર્મ શું થઈ જાય? પાર્ટનરશિપ ફોર્મ જ જે છે ક્લોઝ થઈ જાય. ઓકે, then existence of form. It is the existence of form remains constant, continuous. Okay, જો આનો એક્ઝિસ્ટન્સ જે છે ને, આનો એક્ઝિસ્ટન્સ એ કન્ટિન્યુ રહે, ચાલુ રહે, બ્રેક નથી થતું. ઓકે, there is end of existence of the form. આનું જે છે એ એક્ઝિસ્ટન્સ શું થઈ જાય છે? એક્ઝિસ્ટન્સ ઓફ ફોર્મ ઇઝ એન્ડ. શું થાય છે? પૂરું થઈ જાય છે. બિકોઝ ઓફ પાર્ટનરશિપ જ નથી, પાર્ટનર એ નથી ને પાર્ટનરશિપ બી નથી, તો પાર્ટનરશિપ ફોર્મ ખાઈ ગઈ. ઓકે, બુક ઓફ અકાઉન્ટ. સી આપણને બધાને ખબર છે આની અંદર પાર્ટનર જાય છે તો અહીંયા જે છે બુક ઓફ અકાઉન્ટ જે છે શું થાય છે તો કે ભાઈ બુક ઓફ અકાઉન્ટ કન્ટિન્યુ રહે છે. બુક્સ ઓફ અકાઉન્ટ્સ રિમેઇન કન્ટિન્યુઅસ. ઓકે, અહીંયા કેવા રહે છે કે ભાઈ અહીંયા કન્ટિન્યુઅસ રહે છે બુક્સ ઓફ અકાઉન્ટ. ઓકે, અને અહીંયા શું થઈ જાય છે? ક્લોઝ થઈ જાય છે. અહીંયા શું થઈ જાય છે? ક્લોઝ થઈ જાય છે. બીકોઝ ઓફ હવે આપણે શું કરવાનું છે? પાર્ટનરશિપ તો બંધ કરીએ છીએ. પાર્ટનરશિપ શું કરીએ છીએ? બંધ કરીએ છીએ. ઓકે, ફોર્થ પોઈન્ટ
फोर्थ पॉइंट, settlement of account. Number of account are settled but profit or loss arise due to revaluation is credited or debited respectively to partners capital account. Generally accounts of outstanding partners are settled. સી જો બુક્સ ઓફ અકાઉન્ટ કન્ટિન્યુ રહે છે, બટ જે બી પાર્ટનર છે, ફોર એક્ઝામ્પલ માનો કે એ બી અને સી, તો આ સી એમાંથી જાય છે. ઓકે, તો સી જશે, એનું ડેથ થઈ જશે, તો એમના જે એમનો જે સન હશે, એમના કોઈ કઝિન્સ હશે, એ લોકો આવશે. યા સી રિટાયર થાય તો પોતે જે છે એકાઉન્ટ શું કરશે, તેનું કેલ્ક્યુલેશન જે છે એ કરતો જશે, એનું કેલ્ક્યુલેશન કરતો જશે, અને એનો પ્રોફિટ કે લોસ જે બી હોય, પ્લસ એમનું કેપિટલ यानी कि एमનું ઇન્વેસ્ટમેન્ટ પ્લસ એમની રિઝર્વ્સ, આ બધી વસ્તુ જે છે લેતો જશે. કોઈ મૂકી નથી દેતું સાહેબ, જાય છે ત્યારે બધા લેતા જાય છે. બરોબર છે. હવે તમે સમજો કે આના માટે તો પ્રોફિટ એન્ડ લોસ, ફોર એક્ઝામ્પલ માનો કે આપણે જે છે અકાઉન્ટિંગ યર આપણું કયું છે 1/4, यानी कि 1st of April to 31st March. ઓકે, હવે એ જવાનો છે અત્યારે માનો કે 1/8, એટલે 1st of August ના જે છે એમના જોડે જે છે કોઈ ટ્રેઝરી છે, એમને જે છે એ પાર્ટનરશિપ મૂકવી છે. ઓકે, પાર્ટનરશિપ ફોર્મ મૂકવી છે, તો એ 1/8 સુધી, તો ભાઈ આનું આટલું કે હાફ અકાઉન્ટ તો પ્રીપેડ ના થાય. ઓકે, અને કે 4, 5, 6, 7 અને 8 હાફ અકાઉન્ટ તો પ્રીપેડ નહીં થાય. તો એના માટે જે છે એ રિયલાઇઝેશન અકાઉન્ટ પ્રિપેર થાય. અને રિયલાઇઝેશન અકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જેવું છે. કોના જેવું છે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જેવું છે. અને એમાંથી જે છે એ યા તો પ્રોફિટ છે યા તો લોસ છે, એ ખબર પડે શું છે, પ્રોફિટ છે કે લોસ છે. ફરી એકવાર એક્સપ્લેન કરું, પ્રોફિટ છે કે લોસ છે, કયા અકાઉન્ટ પરથી ખબર પડે? રિયલાઇઝેશન. સી, તમારે લોકોને જે છે એટ ધ ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ, જ્યારે તમે પાર્ટનરશિપ ફોર્મ ડિઝોલ્વ કરો છો ત્યારે એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ કેટલા અકાઉન્ટ પ્રિપેર થાય? મેનલી 4 અકાઉન્ટ્સ આર પ્રિપેર્ડ. ફર્સ્ટ ઇઝ realization account, then partners loan account, then partners capital account, and last one is cash and bank account. Cash and bank account. ઓકે, ત્યારે જે છે તમારે 4 અકાઉન્ટ પ્રિપેર કરવાના છે. ચલો આગળ વધીએ. એટલે જનરલી અકાઉન્ટ શું થાય છે? સેટલ થાય છે. અકાઉન્ટ શું થાય છે? સેટલ થાય છે. નો નંબર ઓફ accounts are settled but profit or loss arise due to revaluation is credited or debited respectively to partners capital account. Generally accounts of outstanding partners are settled. શું થાય છે? સેટલ્ડ. અકાઉન્ટ સેટલ થાય છે. અકાઉન્ટ શું થાય છે? સેટલ્ડ થાય છે. અને આમાં શું છે? તો accounts are settled through realization account. Disposal of assets is done and liability are paid. See, બધી અસેટ્સ શું કરવાની છે? એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન બધી અસેટ્સ શું થાય? તો કે ભાઈ સીલ થાય. અને લાયબિલિટી શું થાય? લાયબિલિટી પે થાય. અસેટ્સ શું થાય? અસેટ્સ કે ભાઈ અસેટ્સ સેલ થાય, દેન લાયબિલિટી પે થાય, અને અકાઉન્ટ શું થાય? ક્લોઝ થાય. તો આમાં કીધું છે સરપ્લસ અમાઉન્ટ ઇઝ પેડ ટુ પાર્ટનર ફોર ધેર ફાઇનલ સેટલમેન્ટ. ઓકે, surplus amount is paid to partner for final settlement. Okay, interference of court. See, dissolution of partnership, એના અંદર કોઈ બી ઇન્ટરફિયરન્સ કોર્ટનો નથી. આ વોલેન્ટરી થાય છે. કઈ રીતે થાય છે? વોલેન્ટરી થાય છે. વોલેન્ટરી. અને આમાં જે છે ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ, એના અંદર વેનેવર રિક્વાયર્ડ કોર્ટ ઇન્ટરફિયરન્સ, તમારે જ્યારે કોર્ટનું ઇન્ટરફિયરન્સ જરૂરી હોય ત્યારે તમે જે છે કોર્ટનું ઇન્ટરફિયરન્સ કરી શકો છો. જ્યારે તમારે કોર્ટનું ઇન્ટરફિયરન્સ જરૂરી છે ત્યારે તમે કોર્ટનું ઇન્ટરફિયરન્સ કરી શકો છો. ઓકે, ઇફેક્ટ્સ. કઈ ઇફેક્ટ છે? there may not be dissolution of firm due to dissolution of partnership. પાર્ટનરશિપ ડિઝોલ્વ થાય ને, તો પાર્ટનરશિપ ફોર્મ ડિઝોલ્વ થાય એવું કમ્પલસરી નથી. બીકોઝ ઓફ બીજા પાર્ટનર્સ જે છે એ ફોર્મને કન્ટિન્યુ
રાખી શકે છે, બીજા પાર્ટનર ફોર્મને કન્ટિન્યુ રાખી શકે છે, બટ પાર્ટનરશિપ ફોર્મ આર ડિઝોલ્વ, સો પાર્ટનરશિપ ઇઝ ઓલ્સો ડિઝોલ્વ. પાર્ટનરશિપ ફોર્મ ડિઝોલ્વ થાય છે, ફોર્મ જ નથી તો કાંઈ કી પાર્ટનરશિપ. ઓકે, તો આ જે છે આપણો ડિફરન્સ હતો, ડિફરન્સ બિટવીન ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ એન્ડ પાર્ટનરશિપ ફોર્મ. સી હાફ મિનિટ આપું છું, આપણે ચેક કરી લઈએ અને પછી જે છે એ રિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ એના પોઈન્ટમાં જે છે આપણે લોકો આગળ જઈએ. બધા સ્ટુડન્ટ્સે કમ્પલસરી જે છે એ રીડ કરવાનું છે. હાઇલાઇટરથી જે છે મેન પોઈન્ટ હાઇલાઇટ કરી લો. સી એવું તો ટેક્સ્ટ બુકમાં જે બોર્ડ ઉપર મેઇન પોઈન્ટ લખ્યા છે બાજુમાં જે છે આપ લખી શકો છો. This is our lecture number 2 of dissolution of partnership form. First point કયો હતો? Meaning હતો. Then existence of form. Then books of account, then settlement of accounts, then interference of court, and last one is effects. Okay. ચલો, આઈ હોપ કે બધાએ જે છે એકદમ સારી રીતે રીડ કર્યું હશે. સી આ ચેપ્ટર પૂરું થાય એટલે એડમિશનમાં જવાનું છે, ધેન રિટાયરમેન્ટ, અને પછી જે છે આમના જે સમ બાકી છે યાની કે મોટા સમ 8 માર્ક્સના જે બોર્ડ એક્ઝામમાં બિલકુલ નથી આવતા એ સમ આપણે પ્રિપેર કરવાના છે. ઓકે, બે જ સમયમાં કરવાના છે. બાકી એડમિશન એન્ડ રિટાયરમેન્ટના અંદર જે છે કે એને કે આપણે લોકો 10 સમ જેવું પ્રિપેર કરવાનું રહેશે. એટલે 12 to 13 લેક્ચર્સ જે છે એડમિશન એન્ડ રિટાયરમેન્ટના સેપરેટલી, 12 લેક્ચર્સ યા 13 લેક્ચર્સ એડમિશનના. ઓકે, ધેન 12 to 13 લેક્ચર્સ રિટાયરમેન્ટના. એ રીતે જે છે આપણે હજુ 25-26 લેક્ચર જે છે એડમિશન એન્ડ રિટાયરમેન્ટના અંદર આપવાના છે. ઓકે સર, તો ડિઝોલ્યુશનના અંદર એક લેક્ચર જેવું તો છે, આ સેકન્ડ લેક્ચર છે ને હજુ બી આપણે જે છે 5 કે 6 લેક્ચર જોવાના છે. ઓકે, સી પેજ નંબર 276, ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. In this chapter we will undertake study of important aspect of dissolution of partnership form. Subsequently we will undertake a study of accounting treatment for the dissolution of form. See A, B and C. 3 points. First is method of dissolution of form. See A, method of dissolution of form. As per Indian Partnership Act 1932, there are two methods for dissolution of partnership form. બે મેથડ જે છે એઝ પર ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 કેટલા મેથડ છે? બે મેથડ છે. ફર્સ્ટ ઇઝ નોર્મલ ડિઝોલ્યુશન. આ જે છે મમ્મી ડેડીએ નામ રાખેલું જે છે નામ છે, ફૈબાનું નામ શું છે? ડિઝોલ્યુશન વિધાઉટ ઇન્ટરફિયરન્સ ઓફ કોર્ટ. સી કેટલા પોઈન્ટ, કેટલી મેથડ છે? બે મેથડ છે. ફર્સ્ટ ઇઝ નોર્મલ ડિઝોલ્યુશન ઓર ડિઝોલ્યુશન વિધાઉટ ઇન્ટરફિયરન્સ ઓફ કોર્ટ. ધેન સેકન્ડ પોઈન્ટ ઇઝ ડિઝોલ્યુશન બાય ધ કોર્ટ. સી ફર્સ્ટ ડિઝોલ્યુશન એને વોલેન્ટરી ડિઝોલ્યુશન બી કહેવાય છે. વોલેન્ટરી ડિઝોલ્યુશન એટલે જે છે પોતાની જે છે જાતે પાર્ટનર્સ બધા જે છે અગ્રી થાય અને ફોર્મ શું કરે? ડિઝોલ્વ કરે, ફોર્મ ક્લોઝ કરે. ફરી એકવાર એક્સપ્લેન કરું છું. two types of dissolution, two methods. First is normal dissolution or dissolution without interference of court. આમાં કોઈ કોર્ટ ઇન્ટરફિયરન્સ કરે નહીં. સી ધેન ડિઝોલ્યુશન બાય ધ કોર્ટ યાની કોર્ટ ડિઝોલ્વ કરવાનું એક જે છે એ પેલું સ્ટેટમેન્ટ આપે કે ભાઈ હવે જે છે એ ફોર્મ ડિઝોલ્વ કરવાનું છે. એમના કયા કયા પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ જે છે આપણે લોકોએ હવે જોવાના છે. સી
3 માર્ક્સમાં જે છે બોર્ડ એક્ઝામમાં બેમાંથી એક ક્વેશ્ચન હોય જ છે, નોર્મલ ડિઝોલ્યુશન ઓર ડિઝોલ્યુશન વિધાઉટ ઇન્ટરફિયરન્સ ઓફ કોડ, ધેન ડિઝોલ્યુશન બાય ધ કોડ, ડિઝોલ્યુશન બાય ધ કોડ. ઓકે, નેક્સ્ટ લેક્ચરના અંદર જે છે એ આપણે નોર્મલ ડિઝોલ્યુશન ઓર ડિઝોલ્યુશન વિધાઉટ ઇન્ટરફિયરન્સ ઓફ કોડ એન્ડ ડિઝોલ્યુશન બાય ધ કોડ એ કન્સેપ્ટ જે છે આગળ કરશું. લીગલ એન્ડ અધર પ્રોવિઝન ફોર અકાઉન્ટિંગ સેટલમેન્ટ બી જે છે આપણે લોકોએ જોવાની છે. એના અંદર 6 સેટલમેન્ટ કરવાના છે. ફોર લોસ ઓફ અ ફોર્મ, then liability of firm and personal liability of partners, then partners loan to firm, then loan of partners wife, બહુ માથા ભારે હોય, liability of partners, distribution of assets, realization of firm, general procedure of dissolution. ઓકે, અને એના પછી બી આપણે જે છે એ કયા કયા અકાઉન્ટ જે છે એટ ધ ટાઈમ ઓફ ડિઝોલ્યુશન પ્રિપેર કરવા પડે છે. ઓકે, ત્યારે જે છે એ 4 અકાઉન્ટ મેં તમને લોકોને કીધા, 4 અકાઉન્ટ. ફર્સ્ટ ઇઝ રિયલાઇઝેશન, ધેન સેકન્ડ ઇઝ પાર્ટનર્સ લોન, ધેન થર્ડ ઇઝ પાર્ટનર્સ કેપિટલ ઓર કરંટ, ધેન ફોર્થ ઇઝ કેશ એન્ડ બેંક. આ 4 અકાઉન્ટનું જે છે જોવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં, અને એના પછીના લેક્ચરના અંદર જર્નલ એન્ટ્રી જે છે આપણે લોકો સ્ટાર્ટ કરવાની છે. એટલે કે મોસ્ટ પ્રોબેબલ જે છે 3 to 4 લેક્ચર્સ જે છે તમારા લોકોને થિયરી બેઝ થશે, અને પછી જે છે આફ્ટર 5th લેક્ચર જર્નલ એન્ટ્રી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, ત્યાં સુધી જે છે કોઈ બી સ્ટુડન્ટ્સને કોઈ બી પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટ મને કોલ વોટ્સઅપ કરી શકે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ કરે છે, ડાઉટ્સ નાના નાના હોય તો પૂછે છે. બેઝિક વસ્તુ છે જે કરશે અને ડાઉટ્સ આવવાના છે. ઓકે, એનો મતલબ એવું નથી કે તમે કરો એટલે કમ્પલસરી ડાઉટ પૂછો, બરોબર છે, બટ કરો ને એકદમ સારી રીતે કરો. ટેક્સ્ટ બુક જોડે રાખો, તમારી જે જરૂરી વસ્તુ છે એ બી જોડે રાખો, અને એકદમ સારી રીતે કરો. ઓકે, ત્યાં સુધી રેઝાના નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. बढ़ेगा इंडिया, तभी तो बढ़ेगा इंडिया. थैंक यू.